हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ વધીએ છીએ। છેલ્લે મેં તમને વાત કરી હતી કે આપણે સાંદ્રતા વિશે વાત કરશું। સાંદ્રતા શું છે? ધારો કે મારી પાસે એક પાણીનો ગ્લાસ છે, એની અંદર મેં મીઠું ઓગાળ્યું છે, તો હવે એની અંદર એની મીઠાની સાંદ્રતા કેટલી, બરાબર? મીઠાની સાંદ્રતા એટલે કે એનું પ્રમાણ કેટલું, વ્યવહારિક ભાષામાં આપણે પ્રમાણ કરીએ। એક નાની ચમચી મેં મીઠાની ઓગાળી છે, તો એ થોડું ખારું પાણી થયું છે, પણ પી શકાય એવું છે। હવે એવી 2 ચમચી મેં મીઠું ઓગાળ્યું તો વધારે ખારું લાગશે, પણ પી શકાય એવું છે। પણ હવે 3 ચમચી મીઠું ઓગાળ્યું, ખૂબ જ ખારું થઈ ગયું, હવે આપણે એને પી નથી શકતા। તો ત્યારે આપણે વિજ્ઞાનની અંદર શું શબ્દ વાપરીએ? તો વિજ્ઞાનની અંદર એમ કહીએ કે મીઠાની સાંદ્રતા અતિ વધારે છે, બરાબર? તો સાંદ્રતા એટલે શું કે કોઈ પણ સાંદ્રતા એટલે ખાલી આ સમજ માટે, સાંદ્રતા માપવા માટેના ઘણા બધા એકમો છે। સાંદ્રતા કે શેના માટે જરૂરી છે? સાંદ્રતા એટલે કે દ્રાવ્ય કેટલો છે, દ્રાવ્યનો જથ્થો માપવા માટે આ વસ્તુ જરૂરી છે, બરાબર? આ માત્ર તમારી સમજ માટે છે, આ લખશો નહીં તો ચાલશે। સાંદ્રતા એ શું છે? તો કે દ્રાવ્યનો જથ્થો છે। આટલી વસ્તુ તો તમને ખબર જ હશે કે દ્રાવ્ય પ્લસ દ્રાવક અને એનાથી જે બને એને દ્રાવણ કહેવાય, બરાબર? ફરીથી સમજી લેજો, જો કદાચ નાના ધોરણની અંદર તમારી ક્યાંય મિસ્ટેક હોય તો સુધારી લેજો। દ્રાવ્ય એટલે તો કે અત્યારે મેં જે લીધું એ મીઠું, એ દ્રાવ્ય કહેવાય, કારણ કે આપણે એને ઓગાળ્યું છે। જેની અંદર ઓગાળીએ એટલે કે પાણી, એ આપણો દ્રાવક કહેવાય, અને પછી જે મીઠાવાળું પાણી બન્યું એને દ્રાવણ કહેવાય, બરાબર? તો કદાચ જો તમને આ ધ્યાન ન હોય તો ક્યાંક સાઈડમાં કે હાંસિયામાં લખી રાખજો, દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ। આ શબ્દમાં કન્ફ્યુઝન ન હોવું જોઈએ, કારણ કે સાંદ્રતા શોધવા માટે અલગ અલગ જાતના એકમો અને સૂત્રોનો ઉપયોગ થાય છે, જ્યાં જેવી જરૂરિયાત। પ્રયોગશાળાની અંદર મોટે ભાગે મોલારિટીને એનો ઉપયોગ થતો હોય છે। કેટલીક જગ્યાએ જ્યાં ઘન પદાર્થોની વાત હોય છે ત્યાં દળની ટકાવારીનો ઉપયોગ થતો હોય છે, કેટલીક જગ્યાએ મોલારિટી વપરાય છે। તો એ દરેક જગ્યાએ અલગ અલગ એકમો આવતા હોય છે, જ્યાં જેવી જરૂરિયાત, બરાબર? તમે દવાની બોટલ ઉપર વાંચ્યું હશે, દવાની બોટલનું દવાનું નામ લખ્યું હોય ને, પછી એમાં કન્ટેન એટલે કે એની અંદર કઈ કઈ વસ્તુ છે, તો એની અંદર ક્યાંક તમે કોઈક વિચિત્ર નામ લખેલું હોય અને એમાં કાઉન્સમાં આવી રીતે પર્સન્ટેજ લખેલા હોય, બરાબર? તો એ શું છે? એની સાંદ્રતા છે કે દવાનો કેટલો માપ કેટલી અંદર ઓગાળ્યો છે। આખી દવા લઈએ તો કદાચ ઝેર જેવી અસર કરે, બરાબર? થોડુંક મીઠું નાખીને શરબત બનાવીએ તો ભાવે પીવામાં, પણ ઘણું બધું નાખીએ તો ખૂબ જ કડવું થઈ જાય અને એ શરીરને પણ નુકસાન કરે। એવી જ રીતે દવા જે છે એનું પણ એક ચોક્કસ માપ હોય છે કે એને કઈ રીતે કયા માપની અંદર એને ઓગાળવી, એને સાચવવી। તો આવી રીતના જે એકમો છે એનો ઉપયોગ થાય છે। હવે આપણે એ જ બધા એકમોની વાત કરીએ છીએ। ચલો, સૌથી પહેલો એકમ, બરાબર? સૌથી પહેલો એકમ છે આ સાંદ્રતા માટેનો દળના ટકા। આમ તો દળ અને વજન અલગ વસ્તુ છે, પણ વ્યવહારમાં આપણે જે ગ્રામની અંદર માપીએ છીએ એને આપણે વજન જ કહીએ છીએ। આપણું પોતાનું વજન કિલોગ્રામમાં માપીએ એને વજન જ કહીએ છીએ, તો એને વજનથી ટકા તરીકે પણ વ્યવહારમાં ઓળખાય છે। અને એટલા માટે જ એની જે સંજ્ઞા છે વેઇટ પર વેઇટ, કારણ કે વજનને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? વેઇટ। પર એટલે કે એના છેદમાં, વજનના છેદમાં વજન લ્યો અને એની ટકાવારી લ્યો, તો તમારી પાસે એમ કહીએ તો દળના ટકા શોધાય છે। સૂત્ર આના ઉપરથી યાદ રહેશે, કારણ કે આખો શબ્દમાં ન લખવું હોય ને તો ઘણી વખત આ રીતે પણ લખે છે, વેઇટ પર વેઇટ શોધો, વેઇટ પર વેઇટ પર્સન્ટેજ શોધો। તો એનો અર્થ કાંઈ જ નથી, વજનના ટકા અથવા દળના ટકા જે છે એ જ થાય છે। હવે એનું સૂત્ર બહુ સરળ છે। ટકાવારી માટે જેમ આપણે તત્વોની ટકાવારી શોધતા હતા, તત્વોની ટકાવારી શોધવા શું કરતા? અંશમાં એક તત્વનું દળ છેદમાં આખા સંયોજનનું દળ ગુણ્યા 100। તો અહીંયા પણ એવું જ છે। હવે તમારી પાસે જે હમણાં જ આપણે લખ્યું હતું, દ્રાવ્ય પ્લસ દ્રાવક પ્લસ બરાબર દ્રાવણ, બરાબર? તો હવે દ્રાવ્ય ઓગાળેલો છે, સાંદ્રતા આપણને આની માપવી છે, અને દ્રાવણ આ તમારો કુલ જથ્થો છે। તો એવી જ રીતે તો કે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100। ખાસ ધ્યાન રાખવાનું, દાખલાઓની અંદર
ગ્રામ છે તો બંને ગ્રામમાં જ હોવા જોઈએ, કિલોગ્રામ તો બંને કિલોગ્રામમાં હોવા જોઈએ. એકચ્યુઅલમાં થાય શું છે, અંશમાં પણ ગ્રામ, છેદમાં પણ ગ્રામ, ગુણ્યા 100. હવે જુઓ, ગ્રામ ગ્રામ ઉડી ગયા, એકમ તો છે જ નહીં. તો આ જે છે એ કેવો છે, એકમ રહિત છે. પણ 100 હોવાને કારણે એના જવાબમાં પાછળ ટકાવારી લાગશે. બરાબર? એટલા માટે જ આ વેઇટ પર વેઇટ એક રીતે જોઈએ તો આ તમારું સૂત્ર જ આપે છે, દળના છેદમાં દળ. પણ માત્ર એટલું ધ્યાન રાખવાનું છે, અંશમાં દ્રાવ્યનું દળ છે અને છેદમાં આખા દ્રાવણનું કુલ, એટલે આખા દ્રાવણનું દળ છે. હવે આપણે એના આધારિત દાખલો જોઈએ. તમારી પાસે કોયડો 1.6 આપેલો છે બુકમાં. રકમ અહીંયા મેં લખી રાખી છે. આપણે હવે દાખલો ગણીએ. બરાબર? આ દાખલો ક્યારે પણ 2 માર્કમાં ન પૂછાય, ઓબ્જેક્ટિવમાં જ પૂછાય, ખાસ ધ્યાન રાખજો. આ તો તમારી સમજ માટે અત્યારે આપણે આખો ગણશું. ચલો, હવે કીધું શું છે, પદાર્થ એના 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. હવે અહીંયા સાઈડમાં આપણે સમજીએ. દ્રાવ્ય તરીકે કોણ છે મારી પાસે? એના કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. ચલો, દ્રાવક તરીકે કોણ છે? એ છે પાણી. એના કેટલા ગ્રામ છે? 18 ગ્રામ. એના પછી પૂછ્યું છે તો કે દ્રાવ્યના દળના ટકા શોધો. હવે દ્રાવ્યના દળના ટકા મને શોધવા છે, પણ મારા સૂત્ર પ્રમાણે દ્રાવ્યનું દળ અને દ્રાવણનું દળ જોઈએ. તો મારી પાસે દ્રાવ્યનું દળ તો છે પણ દ્રાવણનું નથી. તો દ્રાવણનું આપણે મેળવી શકીએ છીએ, કારણ કે એણે શું આપ્યું છે? દ્રાવકનું તો આપ્યું છે. તો 2 + 18 બરાબર 20. બસ આટલી જ વસ્તુ છે. ઘણા 2/18 મૂકી આવે, જવાબ ખોટો થઈ જાય. આ 2/20 મૂકવાના છે. બરાબર? તો હવે આપણે સૂત્ર લખીએ. જો દાખલા સ્વરૂપે પૂછાય તો સૂત્ર સહિત ગણતરી કરવાની. સૂત્ર નહીં લખો તો માર્ક કપાઈ જશે. તો આપણે સૂત્ર લખીએ. જેના માટે શોધવું છે તો કે એના દળના ટકા. બરાબર? તમે તો એક જ લાઈનમાં લખી શકશો. એનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. હવે આ જ વસ્તુ આપણે શોધી આવ્યા. એનું દળ આપણને આપ્યું છે 2. અહીંયા ગ્રામ લખું છું, આ 9 નથી, ગ્રામ છે. દ્રાવણનું દળ તો કે આપણે રફમાં વિચારી લીધું, હવે એવી ગણતરી અહીંયા દર્શાવવાની જરૂર નથી. 20 ગ્રામ, એટલે ભવિષ્યમાં ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે. અને આ ટકાવારીના 100. ચલો, 2 તમારા શું થઈ ગયા? ઉડી ગયા. એક મીંડો તમારો ઉડી જશે. જવાબ શું આવ્યો? 10%. બરાબર? આ મોઢે પણ થઈ જાય એવી વસ્તુ છે. દાખલા તરીકે પૂછાય તો સૂત્ર લખી, ગણતરી, કિંમત મૂકી અને પછી જવાબ લેવાનો. તો બહુ સારી વસ્તુ છે. આપણા નસીબ બહુ સારા કહેવાય કે જો આ દાખલા તરીકે પૂછાય. બાકી મોટે ભાગે આનો ઉપયોગ ઓબ્જેક્ટિવની અંદર થાય છે. બરાબર? ખાસ ધ્યાન રાખવાનું, રકમમાં દ્રાવકનું દળ આપ્યું છે કે દ્રાવણનું દળ આપ્યું છે. ભૂલ પડવાની શક્યતા માત્ર અહીંયા જ છે. આ 18 લઈને કરી નાખો, તમારો દાખલો ખોટો પડી જશે. ચલો, હવે એના પછી આપણે બીજી વાત કરીએ. ચલો, હવે આપણી પાસે બીજા નંબર ઉપર આવે છે મોલારિટી. બરાબર? મોલારિટી, એના માટે એનો એકમ પણ કેપિટલ M, એની પોતાની સંજ્ઞા પણ કેપિટલ M. સૂત્ર લખવું હશે તો પણ કેપિટલ M કરીને લખી શકશો, આખું મોલારિટી ન લખતા. હવે મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ. દ્રાવ્ય એટલે આપણે મીઠું ઓગાળ્યું છે તો મીઠાના મોલ છેદમાં દ્રાવણનું કદ. હવે ખાસ ધ્યાન રાખજો, દ્રાવણ છે એટલે કે આપણું જે મીઠાવાળું પાણી આખું તૈયાર થઈ ગયું એ દ્રાવણ કહેવાય. એનું કદ હંમેશા લીટરમાં લેવાનું. જો લીટરમાં લેશો તો તમારો જવાબ મોલારિટીમાં આવશે. બરાબર? આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ, અને એ પણ લીટરમાં જ હોવું જોઈએ. હવે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય, દ્રાવ્યના મોલ. ઘણી વખત દાખલાની અંદર મોલ ના આપે. જેમ કે આ દાખલો છે, 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને 250 ml અહીંયા મિલીલીટર આપ્યું છે, દ્રાવણ બનાવવામાં આવેલ છે. આ દ્રાવણની મોલારિટી ગણો. તો પહેલાં તો આપણે શીખી લઈએ
કે હંમેશા મોલ માટે શું કરવાનું, બાજુમાં અહીંયા સૂત્ર લખી રાખજો, કોઈ પણ પદાર્થના મોલ શોધવા છે. મોલ બરાબર, ધારો કે એ છે, એના મોલ શોધવા છે, બરાબર, તો હંમેશા એનું આપેલ દળ, એટલે કે જે તમને રકમમાં આપ્યું છે, છેદમાં એનું આણ્વીય દળ. આ સૂત્ર લખી રાખજો, બરાબર, આ કામ આવશે. દાખલાની અંદર ઘણી વખત સીધા એમ કહીએ તો મોલ આપ્યા નહીં હોય, એમણે દળ આપ્યું હશે ગ્રામમાં, તો પહેલાં આપણે મોલ મેળવવા પડશે અને પછી આ સૂત્ર લગાડીને આપણો આગળ દાખલો થઈ શકશે, બરાબર. એના મોલ, કોઈ પણ પદાર્થના મોલ શોધવા માટે પેલું એનું આપેલું દળ, એટલે કે જે રકમમાં આપ્યું છે એ લેવાનું. આણ્વીય દળ આપણે શોધી ગયા છીએ. જેમ કે NaCl હોય તો NaClનું આણ્વીય દળ આપણે કેવી રીતે લીધું હતું, સોડિયમના 23 વત્તા ક્લોરીનના 35.5 58.5, તો આ એનું શું છે, આણ્વીય દળ છે. તો આવી રીતે તમારે લેવાનું છે, બરાબર. આ લખી રાખજો, હવે કટ કરું છું. ચલો, તો હવે આપણે આના આધારિત દાખલો જ આપણે ગણી લઈએ. ચલો, આ દાખલાની અંદર ચલો પહેલો આપણું કામ આવશે મોલ શોધવાનું. અહીંયા કોણ છે, NaOH, તો NaOH ના મોલ શોધવા છે, બરાબર. તમારી પાસે સામે જ લખાશે NaOH નું દળ અથવા આપેલ દળ છેદમાં NaOH નું આણ્વીય દળ. ચલો, NaOH નું દળ કેટલું આપ્યું છે, તો કે 4. આણ્વીય દળ, તો કે આણ્વીય દળ આપણે અહીંયા રફમાં શોધી લઈએ. સોડિયમના 23, ઓક્સિજનના 16, હાઇડ્રોજનનો 1, જવાબ આવશે 40. આ તમે ગણતરી એમ કહીએ તો રફમાં કરી શકો છો, બરાબર. દાખલામાં આવી ગણતરીઓ નહીં કરવાની, નહીં તો દાખલો લાંબો થઈ જાય. 40. ચલો, જવાબ શું આવ્યો, 1/10. આને 0.1માં ફેરવો તો ભલે, નહીંતર ચાલશે, કારણ કે આપણે મોલારિટી શોધવાની છે. આપણો દાખલો આ નથી કે NaOHના મોલ કેટલા છે, એ દાખલો નથી, બરાબર. તો એ કિંમત આપણે સીધી મૂકી શકીએ એટલા માટે. ચલો, હવે એના પછી આપણું સૂત્ર મોલારિટીની સંજ્ઞા કેપિટલ M. દ્રાવ્યના મોલ એટલે કેટલા થશે, આપણે હમણાં શોધ્યા, પણ પહેલાં સૂત્ર લખીએ. NaOHના મોલ છેદમાં દ્રાવણનું કદ, અને હંમેશા સૂત્રમાં લખવાનું જ કે લીટર, નહીતર ભૂલી જાશો, સીધી મિલીલીટરની કિંમત મૂકી દેશો, જવાબ ખોટો આવશે. ચલો, NaOHના મોલ 1/10, તો આ 1 અને છેદમાં લખ્યા તમે 10, બરાબર. દ્રાવણનું કદ 250 મિલીલીટર છે. ચલો, મિલી છે તો મિલી માટે કઈ સંજ્ઞા વપરાય છે, કયો પૂર્વક વપરાય છે, આપણે શીખી ગયા આખા કોઠાની અંદર. તો મિલી માટે લખાય 10⁻3, બરાબર. એટલે કે અહીંયા લખીએ આપણે 10⁻3. આ છેદમાં છે, આ અંશમાં જાય તો શું થઈ જાય, તો 10⁻3 કેવી થઈ જાય, ધન થઈ જાય, બરાબર. એટલે હવે આ હું કટ કરી નાખું છું. તમે ધારો તો સ્ટેપ વધારી શકો, નહીંતર આવો એકાદ સ્ટેપ તમે સમજીને ટપાવી પણ શકો છો. નહીંતર પહેલાં લખવાનું અહીંયા મિલીલીટર અને પછીના સ્ટેપમાં એને લીટરમાં ફેરવવાનું. હવે એના પછી ઉડાડવાનું કામ આપણે કરીએ. 0 0 ગયા, 25 ચોક 100 એટલે 4 આવ્યા, 4/10 એટલે જવાબ આવશે 0.4, બરાબર. ન દેખાતું હોય તો અહીંયા બાજુમાં પણ લખું છું 0.4. એકમ કેપિટલ M. મોલારિટી બંને બોલાય, 0.04 મોલર તમારો જવાબ આવ્યો. આ રીતે તમારો દાખલો ગણાશે. અથવા આનો હજી એક એકમ, બરાબર, મોલારિટીનો હજી એક એકમ શું થાય, વિચાર કરો સૂત્ર પરથી. અહીંયા સૂત્ર પરથી વિચારો. અંશમાં શું આપેલ છે, અંશમાં શું આપેલું છે, તો કે અંશમાં આપણે આપેલા છે મોલ, છેદમાં શું આપ્યા છે, લીટર. તો તમારો બીજો એકમ આ પણ થશે
ઘણી જગ્યાએ આવી રીતે લખેલું હોય મોલ પર લીટર, બરાબર. શબ્દમાં હોય, સંજ્ઞા સ્વરૂપે હોય, અથવા તો આ પરની નિશાની કાઢી નાખે અને મોલ લીટર, લીટરની -1 છેદમાં +1 છે, અંશમાં જાય તો -1 થઈ જાય. તો આમ ગમે તે રીતે આપેલું હોય આપણે મૂંઝાવાનું નથી, પણ આપણે આપણા દાખલાની અંદર તો એક જ રીત પકડી રાખીએ છીએ કે મારે કેપિટલ M લખવું, બરાબર. તો એકમ લખવા હોય તો એકમનું એક લિસ્ટ લખી રાખજો કે મોલ પર લીટર હોય, આવી રીતે લખેલું હોય, આ રીતે લખેલું હોય, અથવા કેપિટલ M હોય, બધાનો અર્થ એક જ થાય છે, બદલાતો નથી. અને આ તમારો દાખલો લખી રાખજો. પછી હું આ કટ કરું છું. ચલો હવે એના પછી આપણે વાત કરીએ મોલા લીટી ઉપર. ખાસ ધ્યાન રાખજો, બહુ ઓછો ફરક છે મોલા લીટી અને રીટીમાં, માત્ર ર અને લનો જ ફરક છે, પણ તેમ છતાં સૂત્રમાં બહુ મોટો તફાવત આવી જાય છે. ચલો સૂત્ર ધ્યાનથી જોજો, આ બંને સૂત્ર એક ભેગા યાદ રાખજો. મોલા રીટીમાં શું હતું? દ્રાવ્યના મોલ. મોલા લીટીમાં શું છે? દ્રાવ્યના મોલ. મોલા રીટીની સંજ્ઞા કેપિટલ M, મોલા લીટીની સંજ્ઞા સ્મોલ m. છેદમાં ફરક છે, દ્રાવણનું કદ છે જે લીટરમાં છે, બરાબર. દ્રાવણનું કદ જે લીટરમાં છે અને મોલા લીટી છે ત્યારે દ્રાવકનું દળ કિલોગ્રામમાં છે, બરાબર. આટલી વસ્તુ યાદ રહેવું જોઈએ. દ્રાવણ છે અને અહીંયા દ્રાવક છે. બીજું અહીંયા કદ લીટરમાં છે અને અહીંયા દળ છે એ કિલોગ્રામમાં છે. આટલી વસ્તુ મિક્સ ન થઈ જાય. સૂત્ર એકનું બીજું લગાડી આવશો, જવાબ તમારા ફરી જશે. ચલો હવે આને યાદ કેવી રીતે રાખશો? તો મેં આ રીતે યાદ રાખ્યું છે. ફરક તો એટલો જ છે, લ, ક અને આ દળના કિલોગ્રામનો, બરાબર. તો મેં આ રીતે યાદ રાખ્યું છે. લંકા કાળી, કારણ કે લંકા શું થઈ ગઈ હતી? બળી ગઈ હતી. બળી ગઈ તો કાળી થઈ ગઈ. તો લંકા ઉપરથી મોલા લીટીનો L, દ્રાવક ક એટલે તમને ખબર પડી જાય, ન નથી લગાડવાનો, ક એટલે લંકા, લ ક કાળી થઈ ગઈ એટલે કે કિલોગ્રામ, બરાબર. જો આ યાદ રહેશે તો એના ઉપરથી આ સૂત્ર તરત યાદ આવી જશે કે અહીંયા કદ આવશે ને અહીંયા લીટર આવશે. ખ્યાલ આવી ગયો? તો આપણે ભૂલવાનું નથી, ગમે તે રીતે યાદ રાખો. તમને કોઈ બીજી ટ્રીક સૂચે તોય મને વાંધો નથી, પણ આ બે સૂત્ર એકબીજામાં મિક્સ થવા જોઈએ નહીં. ચલો હવે આનો એકમ વિચારીએ. તો જેમ આની અંદર આપણે એકમ આપણે એનો શું લીધો? મોલર, કેપિટલ M તરીકે દર્શાવીએ છીએ, અથવા મોલ પર લીટર, આ રીતે મોલ પર લીટર, મોલ લીટરની -1. તો અહીંયાથી આપણે એનો એકમ બનાવીએ. મોલ છેદમાં કિલોગ્રામ, અથવા તો મોલ પર કેજી, અથવા તો આ કિલોગ્રામ, આ પરની નિશાની કાઢી નાખવી છે તો મોલ કેજીની -1. આ મોલ એલનો છે, આ પરવાળો નથી. અને સૌથી છેલ્લે જેમ આનામાં કેપિટલ M છે એમ આનામાં સ્મોલ m લાગુ પડશે. આ મીટર નથી, મોલા લીટી છે, બરાબર. દ્રાવણ હોય એની સાંદ્રતા એટલે સમજી જવાનું અહીંયા કોઈ વસ્તુની લંબાઈની વાત નથી, એટલે ખબર જ પડી જાય કે આ દ્રાવણને સાંદ્રતાની વાત છે તો આ મોલા લીટીની જ વાત હોય, અહીંયા મીટર હોય નહીં. તો આના પણ એકમ બધા લખી રાખજો. આનું સૂત્ર, આના એકમ, આનું સૂત્ર અને આના એકમ. હવે આના આધારિત આપણે એક દાખલો જોઈએ. જો હવે રકમ લખી છે, કોયડો 1.8, 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ, એટલે કે ગ્રામ પર મિલીલીટર પણ કહી શકો છે. તો દ્રાવણની મોલાલિટી શોધો અથવા ગણો. ચલો મોલાલિટી શોધવી છે. આપણું સૂત્ર શું છે પહેલાં સમજી લેજો, પછી આખો દાખલો લખજો. મોલાલિટી મોલાલિટી બરાબર આપણું સૂત્ર શું છે? દ્રાવ્યના મોલ છેદમાં લંકા, યાદ કરો લંકા કાળી એટલે કે દ્રાવકનું દળ, અને એ શેમાં લેવાનું છે? કિલોગ્રામમાં. આપણું આ સૂત્ર છે.
હવે અહીંયાથી કઈ વસ્તુ આપેલી છે, મોલાલિટી માટે એક જ સૂત્ર છે, આપણે આની જ જરૂર પડશે. હવે કઈ વસ્તુ આપેલી છે, તો અહીંયા ક્યાંય તમારી પાસે મોલનો ઉલ્લેખ નથી કે પછી દળનો ઉલ્લેખ નથી દ્રાવકના. તો હવે આપણે બંને વસ્તુ મેળવવી પડશે. તો આ તો આપણે પહેલાં વિચારી રાખીએ છીએ, રફમાં મગજમાં વિચારશું. હવે તમારી દાખલાની શરૂઆત આપણે કરીએ. આપણા મગજમાં હોવું જોઈએ કે મને આ વસ્તુ જોઈએ છે. તો તમારો પહેલો મુદ્દો આવશે દ્રાવ્યના મોલ માટે. હવે આનો અર્થ શું થાય છે મોલારિટીનો? તો કે મોલ પર લિટર, એનો અર્થ થયો કે 3 મોલ લિટરની અંદર દ્રાવ્ય છે, બરાબર? એવો અર્થ આપણે કરી શકીએ. 3 મોલર NaCl એટલે કે NaClના મોલ બરાબર 3 મોલ, બરાબર? તો આ એક કામ થઈ ગયું, દ્રાવ્યના મોલ આપણી પાસે આવી ગયા. હવે બીજા નંબરની વસ્તુ, ચલો બીજા નંબરની વસ્તુ માટે આપણે ટ્રાય કરીએ. હવે બીજા નંબરની વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ દાખલો અઘરો લાગે છે બધાને પણ છે નહીં એકચ્યુઅલમાં. તમે એના ભાગ પાડી નાખશો તો સરળ છે. એક વસ્તુ આવી ગઈ. હવે દ્રાવકનું દળ જોઈએ છીએ, એટલે હવેનો મુદ્દો દ્રાવકનું દળ. હવે બધી મહેનત આપણે દ્રાવકના દળ માટે કરશું. હવે દ્રાવકનું દળ કેમ મળે? જો દ્રાવણનું દળ, અહીંયા આપણને ખબર છે, આપણે રફમાં સમજીએ, દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર દ્રાવણ. એક કામ આપણે કરી શકીએ, દ્રાવ્યના દળ શોધીએ, દ્રાવણનું દળ શોધીએ અને પછી એના ઉપરથી દ્રાવકનું દળ આપણે મળી જાય. દ્રાવણમાંથી દ્રાવ્યને બાદ કરી નાખીએ. તો હવે આ બેના દળ કેમ લેશું? તો કે પહેલી વસ્તુ આપણે કરીએ દ્રાવ્યના દળ શોધવા માટે, બરાબર? આ વસ્તુને આપણે અત્યારે હેડિંગ આપીએ છીએ, પણ હવે એની અંદર આપણે મુદ્દો પાડીએ કે પહેલાં આપણે શું શોધશું? તો કે પહેલાં શોધશું દ્રાવ્ય. દ્રાવ્ય એટલે કોણ છે અહીંયા? NaCl. NaClનું દળ. ચલો NaClનું દળ શોધવું છે. આપણે એક સૂત્ર લઈ ગયા, મોલ બરાબર આપેલ દળ છેદમાં શું આવશે તમારી પાસે? આણ્વીય દળ, બરાબર? આ વસ્તુ આપણને ખબર છે. હવે આપણી પાસે આ વખતે મોલ ખબર છે. મોલ કેટલા છે? 3. આણ્વીય દળ તો આપણને ખબર છે, આપણે તો ગણી લેશું. NaCl છે તો NaCl સોડિયમના 23, ક્લોરીનના 35.5, ટોટલ થયા 58.5. આ મળી ગયું. તો એના ઉપરથી આપેલ દળ એટલે કોણ થયો? દ્રાવ્યનો દળ મળશે. તો હવે આપણે સીધા એ સૂત્રનો ઉપયોગ કરશું. તો મગજમાં વિચારી રાખવાનું કે મોલ ગુણ્યા આણ્વીય દળ. દરેક વખતે જુદા જુદા સૂત્ર પાકા નહીં કરવાના, પણ આ સૂત્ર આપણે આવડે છે તો એ સૂત્રને આપણને ફેરવતા આવડવું જોઈએ. તો NaClનું દળ એટલે કે NaClનું આપેલ દળ, તો કે મોલ ગુણ્યા આણ્વીય દળ. ચલો કિંમત મૂકીએ. મોલ છે આપણા 3, આણ્વીય દળ તો કે આપણે હમણાં રફમાં ગણતરી કરી 58.5. ચલો જવાબ શું આવશે? કરો કેલ્ક્યુલેટરથી ગણતરી. જવાબ આવશે 175.5. બરાબર? 175.5. અને આ ગ્રામમાં. કારણ શું? તો કે તમારી પાસે મોલ અહીંયા આપેલા છે, આણ્વીય દળ. મોલનો તો તમારી પાસે કોઈ એકમ જ નથી, કારણ કે મોલ શું છે? સંખ્યા છે, બરાબર? એટલે એનામાં કોઈ એકમ લાગુ ન પડે. આણ્વીય દળ ગ્રામમાં છે, એ ગ્રામમાં હોવાથી 175.5 આ ગ્રામ આવશે. હવે એ આવી ગયા પછી આપણે આગળ વિચારીએ. NaCl એટલે કે દ્રાવ્યનું દળ આવી ગયું. હવે આપણે લઈએ દ્રાવક માટે, દ્રાવણ માટે. દ્રાવણનું દળ. ચલો દ્રાવણનું દળ કેમ લેશું? તો કે જો એક વસ્તુ આપી છે, ઘનતા. હવે ઘનતા બરાબર સૂત્ર. જો બધા સૂત્ર જે શીખી ગયા છો એનો બધો ભેગો થઈને આ દાખલો બનાવ્યો છે. રકમ જેટલી નાની છે, દાખલો આપણે એટલી જ વસ્તુઓ શીખાડશે વધારે. ઘનતા બરાબર દળ છેદમાં કદ. હવે આ ઘનતા કોની છે? તો કે દ્રાવણની છે.
તો દ્રાવણની ઘનતા હોય તો અહીંયા પણ દ્રાવણનું જ કદ જોઈએ અને અહીંયા પણ મળે એ દ્રાવણનું જ દળ મળશે, બરાબર. તો હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. જો દળને સૂત્રનો કરતા બનાવીએ તો આ કદ ક્યાં જાય? સામે જાય. તો શું થયું? ઘનતા ગુણ્યા કદ થઈ ગયું. કદ આપણને ખબર છે કેટલું છે, તો કે 1 લિટર આપણું કદ છે. કેવી રીતે? કારણ કે અહીંયા આપણે કીધું છે 3 મોલર. 3 મોલરનો અર્થ શું થાય છે? તો કે 3 મોલરનો અર્થ આ રીતે થાય, 3 મોલ છેદમાં લિટર, એટલે કે 1 લિટરમાં 3 મોલ ઉગાડેલા છે. તો એક રીતે આપણી પાસે 1 લિટર તૈયાર છે. ખ્યાલ આવી ગયો? ચલો, તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. દળ બરાબર કદ જે ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકારમાં. તો અહીંયા મેં લખ્યું ઘનતા ગુણ્યા કદ. હવે વળી પાછી એકમની ખાસ ધ્યાન રાખવાની. ચલો, ઘનતા તમારી પાસે કેટલી આપી છે? 1.25 ગ્રામ અને છેદમાં મિલીલીટર છે, તો એ છેદમાં લખું છું. મારી પાસે કદ છે એ 1 લિટર છે. હવે એક વસ્તુ લીટરમાં ને એક વસ્તુ મિલીલીટરમાં, તો ચાલે ન ચાલે? તો આપણે 1 લિટરને તરત જ શેમાં ફેરવશું? 1 લિટર બરાબર 1000 મિલીલીટર. આ મિલીલીટર તમારા ઉડી ગયા. 1.25 ગુણ્યા 1000 એટલે કે 1250 ગ્રામ. આ બીજો જવાબ આવી ગયો. હવે તો કે હવે આપણે શોધી શકશું કઈ વસ્તુ? દ્રાવકનું દળ. તો દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ ઓછા દ્રાવ્યનું દળ. બરાબર, તમારી પાસે સળંગ લાઈનમાં જ લખાશે. બરાબર નીચે બરાબર કરીને જ બને ત્યાં સુધી લખવાનું. 1250 માઇનસ દ્રાવ્યનું દળ કેટલું છે? 175.5. 175.5 કરો બાદબાકી. શું આવે છે જવાબ? 1074.5 ગ્રામ. બરાબર, આ પણ ગ્રામમાં ગ્રામ માઇનસ ગ્રામ, જવાબ ગ્રામમાં જ આવે. એ તમને ખબર હશે. તમારી પાસે 10 પેન છે, 5 પેન કોઈને આપી તો વધશે 7 પેન જ, તો એ પાછળ એ જ લાગુ પડે, એટલે કે આ ગ્રામ. ચલો, હવે એના પછી હવે છેલ્લું આપણું કામ આવશે આપણા સૂત્રનું. બરાબર, જે આપણે મનમાં પહેલે વિચારી રાખ્યો છે, પણ દાખલો ગણશું ત્યારે આ પહેલે લખતા નથી. પહેલું કામ કર્યું, પહેલું સ્ટેપ મોલ માટેનું. બીજું સ્ટેપ દ્રાવકના દળ માટે. દ્રાવકના દળ માટે પહેલાં દ્રાવ્યનું દળ લીધું, દ્રાવણનું દળ લીધું, બાદબાકી કરી દ્રાવકનું દળ મળ્યું. અને દ્રાવકનું દળ આપણે શેમાં જોઈએ? તો કે સૂત્ર પ્રમાણે કિલોગ્રામમાં જોઈએ. તો અહીંયા જ આપણે એને કિલોગ્રામમાં ફેરવી નાખીએ. બરાબર, તમારી પાસે આ ગ્રામ છે ને કિલોગ્રામમાં ફેરવશો એટલે 1000 વડે ભાગી નાખશો તો તમારી પાસે આવશે 1.0745 કિલોગ્રામ. હવે આ બધી વસ્તુનો સીધો સૂત્રમાં ઉપયોગ કરીએ તો કે મોલાલિટી. હવે સૂત્ર લખશું. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કૌંસમાં કિલોગ્રામ. હવે મૂકીએ કિંમત. દ્રાવ્યના મોલ આપણા છે કેટલા? 3. દળ આપણે લઈ આવ્યા 1.0745 કિલોગ્રામ, કારણ કે કિલોગ્રામમાં ફેરવેલું છે એટલે અહીંયા આપણે કોઈ મહેનત ન પડી. ચલો કરો ભાગાકાર. તમારો જવાબ આવશે 2.79 મોલાલિટી. અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. દાખલાના ટુકડા પાડી નાખશો તો દાખલો સહેલો પડશે. બરાબર, આપણે શોધવી મોલાલિટી હતી તો દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ એ આપણું સૂત્ર છે. મગજમાં આપણે વિચારી લીધું પણ આપણે આ લખતા નથી. હવે પહેલાં મોલની મહેનત કરી તો કે અહીંયા મોલારિટી ઉપરથી આપણને મોલ મળ્યા.
દ્રાવકનું દળ આપણી પાસે તૈયાર નથી, તો દ્રાવકના દળ માટે પહેલાં તો દ્રાવ્યનું શોધ્યું, એના પછી દ્રાવણનું શોધ્યું, અને પછી દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કર્યું, એટલે તમારી પાસે શું આવી ગયું? દ્રાવકનું દળ. અને પછી એની કિંમત મૂકી દીધી. બરાબર. હવે એના પછી આપણે મોલ અંશ વિશે જોઈએ. મોલ અંશની વ્યાખ્યા. મોલ અંશ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે. હવે વ્યાખ્યા એમને એમ યાદ નહીં રહે, સૂત્ર ઉપરથી સરસ યાદ રહેશે. જુઓ, મારી પાસે A વત્તા B છે. એ જે છે એ મારો દ્રાવ્ય છે, બરાબર. બી જે છે એ મારો દ્રાવક છે, અને એનામાંથી AB કરીને જે તૈયાર થયું એ મારું શું છે? દ્રાવણ છે. હવે સમજો, અહીંયા મારી પાસે દ્રાવ્યના મોલ. હવે અહીંયા તમારી પાસે શું હશે દ્રાવણની અંદર? તો કે આના મોલ અને આના મોલનો સરવાળો અહીંયા આવેલો હશે. તો હવે મારી પાસે કોઈ મને કહે કે એનું મોલ અંશ શોધો, તો એનું સૂત્ર થશે એના મોલ અંશ બરાબર એના મોલ છેદમાં એના મોલ વત્તા બીના મોલ. બરાબર. જુઓ, એના મોલ અંશ શોધવા છે. મોલ અંશ શબ્દ ધ્યાન રાખજો. તો એના મોલ છેદમાં કુલ મોલ. કુલ કોના થાય? તો કે દ્રાવણના. એટલે તમારી પાસે અહીંયાથી વ્યાખ્યા તમને સરળતાથી યાદ રહેશે. બરાબર. એક ઘટક, કોઈક એ કરીને છે, એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને, કારણ કે અંશ છેદમાં હોય ત્યારે ગુણોત્તર શબ્દ વપરાય, ના ગુણોત્તરને મોલંશ કહે છે. બરાબર. સૂત્ર ઉપરથી સરસ રીતે વ્યાખ્યા યાદ રહી જશે, ધ્યાન રાખજો. મોલંશના અત્યારે આપણી પાસે આ ચેપ્ટરની અંદર બહુ કંઈ ખાસ દાખલા નથી, પણ એમ કહીએ તો મોલંશ જો 2 માર્કમાં પૂછાય તો તમારે એની વ્યાખ્યા અને એનું સૂત્ર લખવું પડે. બરાબર. અને એમાં બીજી કેટલી વસ્તુ આવશે એની વાત હું આગળ કરું છું. તો ફરીથી વ્યાખ્યા કેવી રીતે યાદ રાખશો? તો કે એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે. હવે આ તો એ માટે થયું. હવે અહીંયા તમારી પાસે એમ કહીએ તો એને સંજ્ઞા સ્વરૂપે લખીએ. બરાબર. તો મોલ અંશ જે છે ને આ રીતે દર્શાવાય એક્સથી. બરાબર. કેપિટલ એક્સ જેવો થાય. એના સફિક્સમાં અત્યારે જો એ માટે સૂત્ર લખીએ છીએ તો આ રીતે આવશે. હજી આના પછી નેક્સ્ટ ચેપ્ટર જે આવશે, આગળના ચેપ્ટર, એનામાં આ સંજ્ઞાનો ઉપયોગ છે. અત્યારે નથી કરેલો, પણ આપણે શીખીએ છીએ ત્યારે અત્યારે આખું જ શીખી લઈએ તો ત્યારે જ્યાં દાખલામાં આપણે સીધું કામ આવશે 5મા ચેપ્ટરની અંદર. બરાબર. જો મોલ માટેની સંજ્ઞા શું છે? એન. આપણે જે ઓલા 7 SI એકમ જે લઈ ગયા એમાં આપણે લખ્યું હતું મોલ માટે શું વપરાય છે? સંજ્ઞા એન વપરાય છે. તો એન, પણ આ મોલ કોના છે? તો કે એના, એટલે સફિક્સમાં એ છેદમાં NA વત્તા NB. હવે એવી જ રીતે મને સૂત્ર બી માટે બનાવવું છે, બીના મોલ અંશ. તો કે બીના મોલ અંશ હોય તો અંશની અંદર મારે શું લેવું પડે? બીના મોલ છેદમાં કુલ મોલ, એટલે તો વળી પાછું એ જ આવ્યું NA વત્તા NB, કારણ કે મેં અહીંયા ધાર્યું છે. બરાબર. તો હવે તમારી પાસે તમને જો 2 માર્કની અંદર મોલ અંશ સમજાવો એવો પ્રશ્ન પૂછાય છે તો તમે એનો જવાબ કઈ રીતે લખશો? શબ્દોની અંદર સૂત્ર લખો તો ભલે, નહીંતર ચાલશે. કારણ કે જ્યાં પણ ગણતરી કરીએ આપણે શબ્દ કરતાં સંજ્ઞાનો ઉપયોગ સારી રીતે કરીએ છીએ, પણ સંજ્ઞાનો અર્થ ખબર હોવી જોઈએ. પછી એક્સ એટલે શું? ક્વેશ્ચન માર્ક. એન એટલે શું? તો કે મને ખબર નથી. તો એ ન ચાલે. તો પછી સાઈડમાં લખી રાખજો કે આનો અર્થ આ થાય છે, આ મોલ અંશ દર્શાવે છે અને આ મોલ દર્શાવે છે. બરાબર. તો તમારો જવાબ કેવી રીતે લખાશે? ધારો કે પદાર્થ એ ને બીમાં ને પદાર્થ બીમાં ઓગાળેલ છે. બસ પેલી વ્યાખ્યા પછી આ તમે દર્શાવશો કે ઓગાળેલ છે એટલે તમારું આ સૂત્ર લાગુ પડશે. હવે એના પછીની એક વસ્તુ પહેલાં સમજી લેજો, પછી લખજો. તો હવે એમાં
વિચાર કરો, એક્સ એ વત્તા હું એક્સ બી કરું તો શું થાય? તો કે એન એ છેદમાં એન એ પ્લસ એન બી થાય. સમજો આ વસ્તુને, લખજો નહીં, પેલા સમજજો. એક્સ એ વત્તા એક્સ બી કર્યું, આ બેનો સરવાળો. તો એક્સ એની જગ્યાએ મેં આ લખ્યું, એન એ છેદમાં એન એ પ્લસ એન બી વત્તા, હવે એક્સ બીની કિંમત મૂકું, એન બી છેદમાં એન એ પ્લસ એન બી. હવે જુઓ, છેદ સરખા હોય તો લસા લેવાની જરૂર ન પડે, સીધો સરવાળો થાય. એટલે કે છેદમાં બંનેનો છેદ એક ભેગો લખીએ, એન એ વત્તા એન બી. હવે આ બંનેનો સીધો સરવાળો કરો તો એન એ વત્તા એન બી. ધારો કે આ 2 છે ને આ 3 છે, તો અહીંયા પણ 2 ને 3, 5ના છેદમાં 5, 5 5 ઉડી ગયા, જવાબ શું આવે? 1. બરાબર. તો અહીંયાથી તમારી પાસે એક અગત્યનું પરિણામ આવે છે, એક્સ એ વત્તા એક્સ બી બરાબર 1 થાય. એટલે કે કોઈ પણ દ્રાવણ હોય, બરાબર, કોઈ પણ દ્રાવણ હોય, આ તો અહીંયા 2 વસ્તુ છે, કોઈક પાણીની અંદર મીઠું અને ખાંડ બંને ઓગાળેલા છે, બરાબર. તો આ ત્રણેયના એટલે કે મીઠાના મોલન્સ, ખાંડના મોલન્સ અને પાણીના મોલન્સ ત્રણેયનો સરવાળો શું થશે? 1 જ થશે. ખ્યાલ આવી ગયો? તો હવે એના ઉપરથી તમારી પાસે અહીંયા નીચે એક વાક્ય લખાશે. જો 2 માર્કની અંદર પૂછાય તો આ વાક્ય લખવાનું. દ્રાવણના મોલ અંશનો, શબ્દ દ્રાવણ વાપર્યું છે, દ્રાવ્ય પણ નહીં, દ્રાવક પણ નહીં. અહીંયા એ જે છે એ દ્રાવ્ય છે, બી જે છે એ દ્રાવક છે, એમ નહીં, બંનેનો ટોટલ મોલન્સ એટલે કે એક્સ એ વત્તા એક્સ બી બરાબર. દ્રાવણના મોલન્સનો સરવાળો હંમેશા 1 થાય. એટલે કે હવે એને સૂત્ર સ્વરૂપે આપણે લખી રાખીએ, કારણ કે આના આધારિત ઓબ્જેક્ટિવ પૂછી શકે. કારણ કે આ ચેપ્ટરમાં નથી, પણ 5મા ચેપ્ટરના આના આધારિત આવે છે, દાખલા પણ છે અને એમ કહીએ તો આના આધારિત ઓબ્જેક્ટિવ પણ છે. હવે આપણે મોલન્સ શીખીએ જ છીએ, સમજીએ જ છીએ, તો પૂરું સમજી લઈએ. અહીંયા વાક્યમાં આ વાક્ય આપ્યું છે તમારી ચોપડીમાં થિયરીની અંદર, પણ સાંકેતિક સ્વરૂપ નથી આપ્યું, તો આપણે એ પણ લખી રાખીએ, આપણને યાદ પણ રહે. અને આપણે જો આનો જવાબ આપીએ તો આપણું પેપર કદાચ બધાથી અલગ તરી આવે, બરાબર. ચલો, 2 માર્કની અંદર પૂછાય તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. ફરીથી એની પહેલી વ્યાખ્યા, એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલના ગુણોત્તરને મોલન્સ કહે છે. ધારો કે પદાર્થ એ ને પદાર્થ બીમાં ઓગાળેલ છે, તો મારી પાસે સૂત્ર શું થશે? એના મોલ અંશ બરાબર, શબ્દમાં લખશો તો પણ ચાલશે, પણ શબ્દમાં લખવા કરતાં સાંકેતિક ભાષામાં લખવું ફટાફટ કામ થઈ જાય. એના મોલ અંશ બરાબર એના મોલ છેદમાં એના મોલ વત્તા બીના મોલ. એવી જ રીતે બી માટે સૂત્ર લખીએ તો કે બીના મોલ અંશ બરાબર બીના મોલ છેદમાં એના મોલ વત્તા બીના મોલ. દ્રાવણના મોલ અંશનો સરવાળો, શબ્દ ખાસ ધ્યાન રાખજો, દ્રાવણ, દ્રાવક કે દ્રાવ્ય નહીં, હંમેશા 1 થાય છે. એટલે કે એક્સ એ વત્તા એક્સ બી બરાબર 1, કારણ કે આપણે બધું એ બી પ્રમાણે લીધું છે. અને આ એક કેવી રીતે આવ્યો એ મેં તમને સાબિત કરીને દેખાડ્યું, એ તમારી સમજ માટે છે. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુને ધ્યાન રાખજો. ઘણી વખત ઓબ્જેક્ટિવ આવો પૂછાય કે કોઈક એક દ્રાવણ છે, આ તમારો જવાબ થશે. હવે જરાક અલગથી એક વસ્તુ સમજીએ છીએ. ધારો કે આ રીતે આપ્યું છે, એ પદાર્થને બીમાં ઓગાળેલ છે, આના મોલન્સ આપ્યા છે 0.4 અને પૂછ્યું છે બીના મોલન્સ શોધો. હવે તમને એમ થાય બીના મોલન્સ શોધવા માટે મારી પાસે બીના મોલ નથી આપ્યા, કુલ મોલ મને ખબર નથી, હું કેમ શોધું? તો અહીંયાથી જવાબ મળશે કે એક્સ એ એટલે શું થશે? આપણું સૂત્ર લગાડીએ, એક્સ એ વત્તા એક્સ બી બરાબર 1. આ એક્સ એ જે અહીંયા પ્લસ છે, સામે જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો 1 માઇનસ 0.4 એટલે કે 0.6. તો તમારો જવાબ આવી ગયો. તમને ક્યાંય મોલની જરૂર પડી નહીં. આવા ઓબ્જેક્ટિવ પૂછાય છે, બરાબર. પછી ત્યાં એવું ન લખેલું હોય કે ચેપ્ટર નંબર 5 પ્રમાણે છે કે 1 પ્રમાણે છે, બંને જગ્યાએ આવે છે, એટલે આ વસ્તુ પૂછાય પણ છે, એટલે ધ્યાન રાખજો. તો સાંદ્રતાની અંદર આપણે ટોટલ 4 વસ્તુની વાત કરી.
સાંદ્રતા કોઈ પદાર્થની અંદર કોઈ પદાર્થ ઓગાળેલ હોય તો જ્યાં જેવી જરૂરિયાત એ પ્રમાણે એકમ વપરાય છે. એક હતો મોલારિટી, મોલાલિટી, દળની ટકાવારી અથવા વજનના ટકા પણ એને કહેવાય છે. અને ચોથું આપણે શીખ્યા મોલન્સ. હવે એના પછી એક નાનકડી વસ્તુ બાકી રહે છે, પણ એ સ્વાધ્યાય કરાવીશ ને ત્યારે એની સાથે કરાવીશ. સીમિત પ્રક્રિયકની એક વાત બાકી છે, બરાબર. એ સીમિત પ્રક્રિયક શું છે તો સ્વાધ્યાયના આપણે પ્રશ્નો સોલ્વ કરશું ત્યારે એના ભેગે આપણે વાત કરશું. એટલે આપણે એને થિયરી સ્વરૂપે નથી લેતા, એ વસ્તુ સમજવા માટે જરૂરી છે. એટલે સ્વાધ્યાયના પ્રશ્નો હશે તો એના જવાબ કઈ રીતે આપવા એના માટે એ વસ્તુ જરૂરી છે, તો એ આપણે ત્યારે લેશું. તો હવે આ ચેપ્ટર એમ કહીએ તો આપણો થિયરીની રીતે પૂરો થઈ ગયો છે. હવે આપણે માત્ર સ્વાધ્યાય અને સ્વાધ્યાયની અંદર રહી ગયેલી વસ્તુઓ આપણે જોશું. થેન્ક યુ.